पीएम में पहला साइन થાય પહેલા ફરિયાદ થાય એટલે પછી તે એડી બને ને એક્સિડન્ટ ડેથ ફરિયાદ તો એના પિતાજીને પણ નોંધી રાજકીય ફોન આવશે ત્યારે કોઈ નહીં પહેલા કોઈ નથી આપણા 2 વર્ષના બાળક સાથે આવી જઘન્ય ઘટના બની છે અને ગુનો દાખલ કરવા માટે ગઈકાલે 5:45 કોલ આવ્યો હતો કે એક બાળક અમરોલી વરિયાવ ખાતે ગટરમાં ડૂબી ગયો છે। સાંજે મને કોલ આવતા તમામ ટીમને મારી સુરત મહાનગરપાલિકાને પદાધિકારી ટીમ, ડ્રેનેજના ચેરમેન, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ, હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય ને માટે પ્રયત્ન કરવામાં આવ્યા। પણ મોડી રાત સુધી 5 વાગ્યા સુધી હું ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી, કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી કારણ કે 23 કલાક પછી આપને આ બાળક મળ્યો છે। ઘટના ખૂબ જ દુઃખદ છે। પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું। ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી, અમે સૂચના આપી દીધી છે। આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે। મેં સાહેબ આ એક આપનો વિડીયો વાયરલ થયો છે કે ઘટના આવી બનીને આપ ક્રિકેટ રમતા હતા, એ 1 વીક પહેલાંનો આ વિડીયો છે અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી અને અમારી મિટિંગ પણ હતી, પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી, મને રમતા એટલું બધું નથી આવડતું, પણ અહીંયા પ્રેક્ટિસ 1 વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો। આ સમગ્ર ઘટના આવી બનતી હોય ત્યારે માત્ર ને માત્ર તપાસની વાતો થાય છે, કોઈને સજા થઈ હોય એવું ધ્યાનમાં નથી આવતું। આ ઘટનામાં એવું થશે? અમે આગળ પણ એક એક્સિડન્ટ BRTSના થયા હતા ત્યારે પણ અધિકારી પર અને એજન્સી પર કડક પગલાં લીધા હતા, એના હિસાબે ઘણું એનું રિઝલ્ટ સારું મળ્યું છે। આવનાર 2 દિવસમાં આપને કડક પગલાં જે સુરત મહાનગર ભરવા જઈ રહી છે એ આપને જાણ થશે। ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એટલા માટે હાદસો થયો? ગટરનું ઢાંકણું બંધ હતું। અધિકારી પાસે જે મેં અત્યારે માહિતી માંગી પણ કોઈ બસ એમાં વ્યવસ્થિત એનું વ્હીલ વધારે પ્રેશર હિસાબે એ ઢાંકણું ત્રાંસું થઈ ગયું હતું। ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યો પછી સ્મીમેરમાં જઈને હું ને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને 24 કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે। આજે સવારે કમિશનરશ્રી દ્વારા 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે। રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઇજનર અને સુપરવાઇઝર આ 4ને તબક્કાવાર પોતાને 7 દિવસમાં, 2 જણને 5 દિવસમાં, 1 જણને 2 દિવસમાં જવાબ રજૂ કરવાનો છે। આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં એની ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવનાર સમયમાં ફિક્સ કરવામાં આવશે। આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે। સર, કઈ રીતે કાર્યવાહી થશે આજે આ તપાસની અંદર? જો કસૂરવાર જણાય તપાસની અંદર જો કસૂરવાર થશે તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે, ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે, પણ મહાનગરપાલિકાએ અત્યારે 4 અધિકારીને શોકોઝ નોટિસ આપી દીધી છે। તપાસના અંતે કોઈ અધિકારીની ભૂમિકા આમાં સંડોલી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે। દાખલ કરો ભાઈ, દાખલ કરો, એફઆઈઆર દાખલ કરો, દાખલ કરો ભાઈ, દાખલ કરો। લગભગ લોકો છે હમણાં 2 વર્ષના બાળક સાથે આવી જઘન્ય ઘટના બની છે અને ગુનો દાખલ કરવા માટે લાડિયાવેડા કરે છે કે કરીએ છીએ, કરી દીધી હોત, થઈ ગઈ હોત, હજુ એફઆઈઆર થઈ નથી। કયા રાજકીય દબાણ હેઠળ ને કોના હેઠળ કામ કરે છે? 12 તારીખે આજથી થોડા દિવસ પહેલા
જ્યારે રેલવેમાં ઢાંકણું ખુલ્લું હતું ને ત્યારે 105 સાપરાધ મનુષ્ય વધ મુજબ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે, તો અમરોલી પોલીસને શું કઈ અલગ કાયદો આવે? એક સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ છે, જેનું બાળક છે એ અત્યારે પોસ્ટમોર્ટમ રૂમની અંદર ડેડ બોડી સ્વરૂપે પડ્યું છે અને એનો ગુનો દાખલ નથી કરી રહ્યા. શરમથી ડૂબી મરવું જોઈએ. આપણા બાળકો શું આગમાં જલાઈને, પાણીમાં ડૂબીને, ગટરમાં પડીને મરવા માટે જ આપણા બાળકો જન્મે છે? પણ મને લાગે છે સુરતની જનતા અત્યારે નહીં જાગે, કેમ કે કેદાર હતો ને, આપણો બાળક, આપણો કાનો, આપણી રાધિકા થોડી છે. જો આપણે અવાજ ઉઠાવશું, જો આપણે જાગૃત થશું, એફઆઈઆર નોંધવા માટે તમારે અલગથી નારા લગાવવા પડશે કે એફઆઈઆર દાખલ કરો, અમને ન્યાય આપો. આ નારાઓ લગાવીને તમે હડતાલ ઉપર પલોઠી વાળી જમીન ઉપર બેસીને નારા લગાવશો ને તો એ તમારો ખાલી ગુનો દાખલ થશે. પેલા ફરિયાદ એટલે પછી એડી બને ને એક્સિડન્ટ ડેથ. જે ખુલ્લી ગટરની અંદર મૃત પામ્યો, એક તંત્રની બેદરકારીના કારણે મૃત પામ્યો, જે ઘટના બાબતે મૃતક કેદારના પિતાનો મારા ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી એક દુઃખદ ઘટના બની છે, એમ છતાંય પોલીસ ગુનો નથી દાખલ કરતી, એફઆઈઆર નથી લેતી. એ આક્રંદ સાથે મારી ઉપર એમનો ફોન આવ્યો. ઘટના બન્યાના 25 કલાક થઈ ગયા, ડેડ બોડી મળ્યાના 5 કલાક થયા બાદ પણ જયારે ગુનો દાખલ ના કરવામાં આવ્યો ત્યારે એક મૃતકના પિતા એ આ સિસ્ટમથી કેટલા પીડાતા હશે એ પીડા આપણે મહેસૂસ કરી શકીએ. એટલા માટે જયારે એમનો ફોન આવ્યો, હું સ્વિમેર ગયો. પોલીસ તંત્ર દ્વારા જે એઝ યુઝ્યુઅલ કરવામાં આવે રકઝક કે ભાઈ અમે તો ગુનો દાખલ કરીએ જ છીએ, પણ ગુનો દાખલ કરવામાં નહોતો આવ્યો 5 કલાક થયા એમ છતાં પણ થોડીક રકઝક બાદ આખરે આપણે સાપરાધ મનુષ્ય વધ BNS ની ધારા 105 મુજબ કાયદેસર ગુનો દાખલ કરાવ્યો છે મનપાના જે તે અધિકારીઓ વિરુદ્ધ. ન્યાયિક કાર્યવાહી અને ન્યાયિક તપાસ એ પોલીસ કરશે એવી આશા રાખીએ છીએ. અને અહીંયા એક મનોમંથનનો વિષય છે આપણા બધા માટે, કારણ કે આ સિસ્ટમની અંદર આપણે ક્યારે શીખ લેશું, ક્યારે બોધપાઠ લેશું, આપણે ક્યારે સુધરશું? સિસ્ટમ તો આપણે સુધરશું તો પછી સુધરશે. કે આવી દુર્ઘટનાઓ બને, આપણા બાળકો સળગીને મરે, આપણા બાળકો ડૂબીને એમનું અવસાન થાય, આપણા બાળકો ગટરમાં પડી જાય, અને એમ છતાં આપણે કોઈ બોધપાઠ લેવા માટે તૈયાર જ નથી. આપણો આત્મા ક્યારેય જાગતો જ નથી. તક્ષશિલા જેવી દુર્ઘટના બની, હરણી બોટકાંડ બન્યું, એમાં નાના બાળકો છે જીવતા ડૂબ્યા. TRP ગેમ ઝોનની હત્યાકાંડ થયો. આજે ગટરના ઢાંકણા ખુલ્લા હોય, તંત્રની બેદરકારી, આપણા બાળકો મૃત્યુ પામ્યા. એમ છતાંય આપણે ક્યારેય બોધપાઠ એમાંથી નથી લેવો. કેમ કે દીકરો કોનો છે? દીકરો આપણો તો છે નહીં, બરાબર? દીકરો કેદાર એ કોઈક બીજાનો છે. આપણી રાધિકા છે, આપણો કાનો છે, તો એ આપણા છોકરા હારે થાય તો આપણે બોધપાઠ લઈએ, બાકી બોધપાઠ ના લઈએ. તો શીખવું પડશે. આવી ઘટનાઓ ક્યાં સુધી આપણે સહન કરવાની છે? ક્યાં સુધી આપણા દીકરાઓ છે એ આ રીતે જ મૃત્યુ પામશે? બોધપાઠ લેવાની અત્યંત આવશ્યકતા છે. એનું કારણ મુખ્ય એ છે કારણ કે આપણે હરેક જગ્યાએ ટોપ રેન્કમાં રહીએ. સુરત તો કે સ્માર્ટ સિટીમાં 1 નંબર, સુરત તો કે સ્વચ્છ સિટીમાં 1 નંબર, ટેક્સ પેઇંગમાં સુરત જેટલો વેરો કોઈ નથી ચૂકવતું. SMC એ સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા છે આખા ગુજરાતની અંદર. એમ છતાંય જો ગટરના ઢાંકણા બાબતે તમે ફરિયાદ કરો તો એક અઠવાડિયા સુધી કોઈ ગટરનું ઢાંકણું પણ બંધ કરવા આવે નહીં. હવે સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિ, મંદબુદ્ધિના કોઈ વ્યક્તિ હોય એમને પણ એ આઈડિયા આવી જાય કે જો ગટર હોય એને ખુલ્લી રાખવામાં આવે, એ ગટરની અંદર કોઈ પડે તો કરંટ જે ફ્લો હોય એના આધારે એનું મૃત્યુ જ થઈ જાય. એ તો 2 વર્ષનો બાળક હતો, કદાચ 12 વર્ષનો તરુણ હોય ને તો એનું પણ એમાં મૃત્યુ જ થાય. તો એવી ઘટનાની જાણકારી હોવા છતાં આજે સિસ્ટમમાં ચોરો બેઠા છે ને એને કોઈ કામ ધંધો જ નથી કરવો. અને આજ મનપાના અધિકારીઓ છે ને એ 1 થી 5 તારીખ હોય ને મહિનાની શરૂઆતની, ત્યારે લારી ગલ્લા, ગેરકાયદેસર દબાણો, આ તમામના હપ્તા લેવા પહોંચી જાય. તમે તમારા ઘરની બહાર નાનું એવું બાંધકામ ચાલુ કરો ને તો ત્યાં હપ્તો લેવા પહોંચી જશે, ત્યાં ઉઘરાણી કરવા આવી જશે. એ ક્યારેય એ નહીં ચૂકે. એને એ ખબર હશે કે કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય છે, કેમ કે હપ્તો લેવાનો છે. પરંતુ
કોઈ જગ્યાએ કચરાના ઢગલા છે, કોઈ જગ્યાએ આવા ગટરના ઢાંકણા ખુલ્લા છે જે જીવલેણ છે, લોકોના આરોગ્ય માટે જોખમી છે, એ વસ્તુ છે, તો એમાં ક્યારેય મનપાના કર્મચારીઓ છે એ કાર્યવાહી નહીં કરે. મનપાના કર્મચારીઓને એક બેઠા પગાર ખાવા જોઈએ છે. કારણ કે જ્યારે એમના ઉપર કોઈ પણ કમ્પ્લેન કરવામાં આવે તો ઓનલાઈન કમ્પ્લેનની સિસ્ટમ છે એસએમસી ની અંદર, કે કોઈ પણ વ્યક્તિ ફોટો પાડી અને ઓનલાઈન ફરિયાદ કરે, અને એ વ્યક્તિને ખબર ના હોય એ પહેલા તો ફરિયાદ ડિસ્પોઝ થઈ ગઈ હોય, એનો નિકાલ કરી દીધો હોય, ફરિયાદનો હકીકતમાં કોઈ નિકાલ જ ના થયો હોય. એટલે ડેકોરેશન માટે સિસ્ટમ ગોઠવેલી છે કે તમે વોટ્સઅપ નંબર ઉપર ફરિયાદ કરો, તમે એસએમસી ની એપ્લિકેશનમાં ફરિયાદ કરો. એવી ફરિયાદ તો ત્યાંના સ્થાનિકોએ વરિયાઓમાં કેટલી ફરિયાદ કરેલી હતી ઢાંકણા બાબતે, પણ એમ છતાંય કોઈ કાર્યવાહી ના થઈ. આજે સફાળું તંત્ર જાગ્યું છે, નવી ત્યાં કુંડી બને છે, ત્યાં અહીં આગળ જેટલા ગટરના ઢાંકણા ખુલ્લા હતા એ તમામના ગટરના ઢાંકણા છે એને ઢાંકી દેવામાં આવ્યા છે. અરે રોગ થઈ ગયા પછી એનો ઉપચાર થોડો કરવાનો હોય, ઉપચાર તો પહેલા કરવાનો હોય જેનાથી રોગ જ ના થાય. તો હવે તંત્ર સફાળું જાગશે. તંત્ર જાગે કે ના જાગે, પણ તો આપણો જાગવાનો સમય આવી ગયો છે. આપણે આ સિસ્ટમમાં શીખવું પડશે કે જો આપણે સજાગ નહીં થઈએ, આપણે પ્રશ્ન નહીં પૂછીએ ને, તો આપણા દીકરાઓ છે એમનું મોત તો થશે જ, નાની વય હોય કે મોટી વય હોય. પરંતુ એ મોત થયા, દુઃખદ મોત થયા પછી તમારી ફરિયાદ પણ પોલીસ તંત્ર નહીં નોંધે. ફરિયાદ નોંધવા માટે ગલ્લા તલ્લા કરશે, રાજકીય ફોન તમારે લગાવવા પડશે, અને રાજકીય પ્રેશરના આધારે તમારી એફઆઈઆર નોંધાવવામાં પણ નહીં આવે. અને એ એફઆઈઆર નોંધવા માટે તમારે અલગથી નારા લગાવવા પડશે કે એફઆઈઆર દાખલ કરો, અમને ન્યાય આપો. આ નારાઓ લગાવીને તમે હડતાલ ઉપર પલોઠી વાળીને જમીન ઉપર બેસીને નારા લગાવશો ને તો એ તમારો ખાલી ગુનો દાખલ થશે. અને ગુનો દાખલ થયા પછી આમાં જે તપાસ છે ને એમાં હજી કેટલા ગલ્લા તલ્લા થાય ને એ તો હું આ લાઈવ આવી અને અવારનવાર અપડેટ અપાવશું. તંત્રને અપાવે કે ના અપાવે, પણ ન્યાયિક કાર્યવાહી કરીને મેહુલ બોગરા છે, આ મૃતક છે એના પિતાને અને એના પરિવારને ન્યાય ચોક્કસથી અપાવશે. આમાં 4-5 લાખનો તંત્ર લોલીપોપ આપી દે કે ભાઈ ચાલો તમારા દીકરાનું અવસાન થઈ ગયું ને 5 લાખ રૂપિયા તમે પકડી લો. એટલે આવા લોલીપોપ આપવાની સિસ્ટમ છે. સિસ્ટમને કહેવાનું છે કે દૂર રહેજો, અને લોકોને કહેવાનું છે કે દૂર રહેજો. કારણ કે આવા લોલીપોપ અગેન એન્ડ અગેન આપીને 5-5 લાખના, અને તમારા દીકરાઓ છે ને એમના જીવ સાથે ખેલવામાં આવે છે. તો તંત્ર ન્યાય આપે કે ના આપે, મેહુલ બોગરા હર હંમેશ મૃતક છે એના પિતાની સાથે છે. ન્યાયિક લડાઈ લડશું, અને હજી આમાં કેટલી સિસ્ટમ ગલ્લા તલ્લા કરે છે ને એનો અપડેટ હું તમને આપતો રહીશ. જય હિન્દ, જય સંવિધાન, ભારત માતા કી જય. ધન્યવાદ.